જામનગર શહેરના ખેતીવાડી વિસ્તારમાં ગુરુવારે મોડી રાતે હત્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે। 20 વર્ષીય યુવાન કરણ વાઘેલા પર 3 અજાણ્યા શખ્સોએ ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ હાલતમાં તેને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। માહિતી મળતા જ ડીવાયએસપી સહિત સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજ અને પુરાવાઓના આધારે આરોપીઓની શોધખોળ તેજ કરી છે। પ્રાથમિક તપાસ મુજબ વ્યક્તિગત અદાવત કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે। અને આજે મારા નાના ભાઈનો છોકરો છે, એ શ્વાસ લેવા ગયો હતો મુકેશભાઈની દુકાને। ત્યાંથી આવારા તત્વો દારૂ પીને ભેટમાં છરી તો 24 કલાક હોય અને આ તોમતદારે અવારનવાર લતામાં 4-5 જણાને છરી મારેલી છે। અને આ છોકરો સાવ નિર્દોષ હતો, એમાં કઈ ગાડી ભટકાવાના બને શું છે એ કઈ ખબર નથી। એમાં લતામાં કોઈ કેવું આવ્યું હોય તો છોકરો છે ને તમારો પડી ગયો છે, તો એ ઘરે આવતો તો હું એના છોકરા ઘરે ગયો, ત્યાં તો ઓલા લોકો ફટાટ થઈ ગયા અને આને આટેરા બહાર કાઢી નાખ્યા। તાત્કાલિક એમ રિક્ષામાં લઈ આવ્યા। 108 ફોન કરે એની પહેલા તમે જીજીમાં તો આયા ડોક્ટરે એને સારવાર દરમિયાન એને મૃત જાહેર કર્યું।